ખૂબ જૂની જાગીર છે. ઉપરકોટનો આ ઐતિહાસિક કિલ્લો અને આ ઐતિહાસિક કિલ્લામાં ઘણા રાજા મહારાજાઓ રાજ કરી ગયા અને આ રાજા મહારાજાના એ વફાદાર એ સૈનિકો હતા, એ પહેરેદારો હતા જે પોતાના રાજ માટે, પોતાની રિયાસત માટે પોતાના જીવનું બલિદાન દેતા પણ તે અચકાતા ન હતા. ઉપરકોટ કિલ્લામાં પણ આવો જ એક વફાદાર પહેરેદાર હતો અને આ પહેરેદારનું નામ હતું ચાબી બાદશાહ, જે આજે આ દુનિયામાં હયાત નથી, પણ આજની તારીખમાં આ ચાબી બાદશાહની એ આત્મા આજે પણ ઉપરકોટ કિલ્લાની રક્ષા કરે છે, રખેવાળી કરે છે, પહેરેદારી કરે છે. તમે જોઈ રહ્યા છો તે એક રહસ્યમય જગ્યા છે. આ રહસ્યમય જગ્યાને અત્યારે એન્ટલ ટાવર કહેવામાં આવે છે. આ કોઠાનું નામ શું કામ બદલવામાં આવ્યું? આ કોઠો કઈ જગ્યા ઉપર આવેલો છે? રાત્રિના 6 વાગ્યા પછી આ કોઠાની આજુબાજુ કે આસપાસ જતા લોકો કેમ ડરે છે? રાત્રિના 6 વાગ્યા પછી ઉપરકોટ કિલ્લો બંધ શું કામ કરવામાં આવે છે? આવા ઘણા બધા રહસ્ય આ કોઠા સાથે જોડાયેલા છે. તો ચાલો હું તમને બતાવવા જઈ રહ્યો છું એકદમ નજીકથી અને અંદરથી આ રહસ્યમય ભૂતિયો કોઠો. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. તમે જોઈ રહ્યા છો તે રહસ્યમય જગ્યાને ભૂતિયો કોઠો કહેવામાં આવે છે. આ ભૂતિયો કોઠો ઉપરકોટ કિલ્લાની અંદર આવેલો છે. આ ભૂતિયા કોઠાની એકદમ નજીક આપણે આવી ગયા છીએ. હવે અહીં જે ગાર્ડ છે તે આ ભૂતિયા કોઠાનો દરવાજો ખોલશે. તો ચાલો સાથે મળીને આપણે આ ભૂતિયા કોઠાને અંદરથી નિહાળીએ, તેના રહસ્ય ઉજાગર કરવાની ખૂબ નાની એવી કોશિશ કરીએ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. ભૂતિયા કોઠાની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. રહસ્યમય કોઠાની અંદર આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ. અત્યારે દિવસના 5:45નો સમય થયો છે. થોડો મનમાં ડર પણ લાગે છે. ધીરે ધીરે આ ભૂતિયા કોઠાની પહેલી મંજિલ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આપણે આ ભૂતિયા કોઠાની પહેલી મંજિલ ઉપર આવી ગયા છીએ. આ ભૂતિયા કોઠાની પહેલી મંજિલ છે અને આ મંજિલ ઉપરથી તમને એક સુંદર નજારો હું બતાવવા જઈ રહ્યો છું. ખૂબ સુંદર જે તળાવ દેખાઈ રહ્યું છે તે નવાબી તળાવ છે અને આ નવાબી તળાવનો એ સુંદર વ્યૂ તમારે જોવો હોય તો એકવાર અવશ્ય ભૂતિયા કોઠા ઉપર તમારે આવવું પડે, કારણ કે આ તળાવનો સૌથી સુંદર વ્યૂ જોવા માટેનો જો કોઈ પોઈન્ટ હોય તો તે છે માત્ર ને માત્ર આ ભૂતિયો કોઠો. અહીંથી જ આ જે તળાવ છે તે ખૂબ સુંદર દેખાય છે, તમે જોઈ શકો છો. તો આ હતું નવાબી તળાવ અને હવે આપણે આ ભૂતિયા કોઠાની બીજી મંજિલ તરફ ધીરે ધીરે આગળ વધીએ છીએ. થોડો ડર પણ લાગે છે. આ ભૂતિયા કોઠાના એ દાદરા એ સીડી ચડીને આપણે ભૂતિયા કોઠાની બીજી મંજિલ તરફ ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ. સદીઓ પહેલા આ ભૂતિયા કોઠાનું નિર્માણ ઉપરકોટ કિલ્લાની નિગરાની કરવા માટે કર્યું હતું. ખૂબ સુંદર આ કોઠાનું સ્ટ્રક્ચર છે, તેનું નિર્માણ છે. આ ભૂતિયા કોઠાની એ બીજી મંજિલ છે. હવે આ જે લાકડાની તમે સીડી જોઈ રહ્યા છો, જે દાદરા જોઈ રહ્યા છો, તે ચડીને આપણે ભૂતિયા કોઠાની એ આખરી મંજિલ એટલે કે ત્રીજી મંજિલ
તરફ આગળ વધી રહ્યા છીએ. તો તમે જોઈ રહ્યા છો કે આપણે ભૂતિયા કોઠાની એ 3જી મંજિલ ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો કેટલો સુંદર વ્યૂ. ખરેખર તમે ઉપરકોટ કિલ્લો જોવા આવો તો અવશ્ય એકવાર ભૂતિયા કોઠાની વિઝિટ અવશ્ય કરજો, કારણ કે અહીંથી તમને ઉપરકોટ કિલ્લાનો એ તમામ વ્યૂ જોવા મળશે. ગિરનારના એ તમામ સુંદર વ્યૂ તમને અહીંથી જોવા મળશે. તમે જોઈ રહ્યા છો કે સામે જુનાગઢ દેખાઈ રહ્યું છે. ખૂબ સુંદર આ દ્રશ્ય. ખરેખર દિલથી સાચી વાત કરું તો જે જગ્યાથી લોકો ડરે છે તે જગ્યા ઉપરકોટ કિલ્લાની સૌથી સુંદર જગ્યા છે. ખરેખર ઉપરકોટ કિલ્લાનો સૌથી સુંદર જો કોઈ વ્યૂ પોઈન્ટ હોય તો છે તે માત્ર ને માત્ર આ ભૂતિયો કોઠો. તમે જોઈ રહ્યા છો તે ઐતિહાસિક નવાબી તળાવ છે. આ તળાવનું નિર્માણ નવાબે કરાવ્યું હતું, ખાસ કરીને જૂનાગઢની પ્રજાને શુદ્ધ અને કાયમી પાણી મળી શકે તે માટે. તે સમયમાં ઇંગ્લેન્ડથી અંગ્રેજોને બોલાવ્યા હતા અને ખાસ ટેકનિકની મદદથી આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું સદીઓથી. અને આજે પણ આ તળાવ એક્ટિવ છે, એટલે કે હાલમાં પણ આ તળાવના પાણીનો ઉપયોગ જૂનાગઢની પ્રજા કરી રહી છે. આ છે નવાબી તળાવ. અને સદીઓથી આ ટાવરને ભૂતિયો કોઠો કહીને લોકો સંબોધે છે. આ કોઠાને ભૂતિયો કોઠો શું કામ કહેવામાં આવે છે? સદીઓ પહેલા આ ભૂતિયા કોઠાનું ઉપરકોટ કિલ્લાની નિગરાની કરવા માટે તેનું બાંધકામ થયું હતું, તેનું નિર્માણ થયું હતું. અને તે સમયમાં આ કોઠો ઉપરકોટ કિલ્લાની સૌથી મજબૂત અને સૌથી ઊંચી આ ઇમારત હતી. આ કોઠા ઉપર તાકાતવર, ઈમાનદાર અને વફાદાર સૈનિકોને તૈનાત કરવામાં આવતા હતા. અને તે સમયમાં આ કોઠા ઉપર જે સૈનિક તૈનાત હતો, જે પહેરેદાર તૈનાત હતો, તે પહેરેદારનું નામ હતું ચાબી બાદશાહ. તેની ઈમાનદારીના બધા કાયલ હતા. ચાબી બાદશાહની ઈમાનદારી અને વફાદારી એવી હતી કે તેના મૃત્યુને આજે સદીઓ વીતી ગઈ છે, છતાં પણ આ વફાદાર, ઈમાનદાર આ ચાબી બાદશાહ આજે પણ આ ઉપરકોટ કિલ્લાની રક્ષા કરે છે. તેની આત્મા આજે પણ આ કોઠાની આસપાસ ભટકે છે. તમે વિચારી શકો છો કે આ ચાબી બાદશાહ એક સામાન્ય સૈનિક હતો, પહેરેદાર હતો, છતાં પણ તેના માલિક પ્રત્યે, તેને ઉપરકોટ કિલ્લા પ્રત્યે કેટલું માન, સન્માન તેના દિલમાં હતું કે તે મૃત્યુ થવા પછી પણ આજે પણ આ ઉપરકોટ કિલ્લાની રક્ષા કરે છે, આ ઉપરકોટ કિલ્લાની પહેરેદારી કરે છે. આ ભૂતિયા કોઠાની આસપાસ આજે પણ આ ચાબી બાદશાહ ઘણા લોકોને જોવા મળે છે. આ એ જ રહસ્યમય જગ્યા છે, એટલે કે ભૂતિયો કોઠો. આ જગ્યા ઉપર તિજોરીની ચાવીના અવાજ સંભળાય છે. ચાવી બાદશાહના ચાલવાના ભણકારા વાગે છે. અચાનક કોઠાના દરવાજા ખુલવાની અનુભૂતિ થાય છે. ઉપરકોટ અને ભૂતિયા કોઠાની આસપાસ પહેરેદારી કરતો ચાવી બાદશાહ આજે પણ ઘણા લોકોને જોવા મળે છે. આ બધી રહસ્યમય વાતોને લીધે ઉપરકોટ કિલ્લાની આ સામાન્ય જગ્યાને, સામાન્ય કોઠીને ભૂતિયો કોઠો બનાવે છે.
આ ભૂતિયા કોઠાને આજે અમે ખૂબ નજીકથી જોયો. ઘણા બધા રહસ્યમય સવાલોના જવાબો શોધવાની અમે કોશિશ કરી. ખરેખર એકદમ સાચી વાત કરું તો આ ભૂતિયા કોઠામાં કોઈ પણ એવી વસ્તુ અમને જોવા નથી મળી જેનાથી તમને ડર લાગે. કોઈ પણ એવી અનુભૂતિ અમને નથી થઈ કે જેનાથી તમે ડરી જાઓ. જે લોકો ભૂતિયા કોઠાથી ડરે છે તેને હું ખાસ કહેવા માંગીશ કે આજે અમે આ જગ્યાની વિઝિટ કરી, અહીં અમે બ્લોગ્સ બનાવ્યો. આ ભૂતિયા કોઠા ઉપર કાંઈ પણ એવી વસ્તુ નથી જેનાથી તમને ડર લાગે. હું તમને ખાસ કહીશ અને આગ્રહ કહીને કહીશ કે આ ઉપરકોટ કિલ્લાની સૌથી સુંદર આ જગ્યા છે, એટલે કે આ ભૂતિયો કોઠો. ત્યાંથી તમે આખા ઉપરકોટ કિલ્લાને ખૂબ સુંદર રીતે, સારી રીતે તમે નિહાળી શકો છો. તેથી તમને આગ્રહ કહીને કહીશ અને વારંવાર કહીશ કે આ ભૂતિયા કોઠાથી તમારે ડરવાની જરૂર નથી, આને જોવાની જરૂર છે. તમે પાછળ જોઈ રહ્યા છો એ ભૂતિયો કોઠો, તો અવશ્ય આ ભૂતિયા કોઠાને નિહાળવા આવજો. અને આ છે બાજુમાં આ નવાબી તળાવ, તે પણ ખૂબ જોવાલાયક છે. તો આ બ્લોગ્સ હવે આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. અમારો આ બ્લોગ્સ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા અમારી ચેનલ ઉપર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક ઉપર તમે અમારી વિડીયો નિહાળતા હો તો ફોલો અવશ્ય કરજો. અને અમારી ચેનલની વિઝિટ જ્યારે તમે કરશો ત્યારે નવા વિડીયો જોવા મળશે, નવી આપણા ઇતિહાસની ધરોહરની વાતો તમને સાંભળવા મળશે. તો અવશ્ય તમે અમારી ચેનલ ઉપર આવજો અને ખૂબ સુંદર આપણી ધરોહરના, આપણી સંસ્કૃતિના, આપણા વારસાના તમે વિડીયો જોજો. બાય બધાને, મળીએ એક નવા બ્લોગ્સમાં.